ગાંડા એ ગાંડા હું કરતો છે ઘરમાં? શું છે ભાઈ? હું તને બોલાવો ને, મારે એક કામ છે તારું. એ ભાઈ, ગામમાં કઈ લેવા જવાનું છે ખાવાની વસ્તુ? તો લાય ફટાફટ લઈ આવી દઉં. લેવા નથી જવાનું, ઓલા બે રોજ કંદડે છે. કોણ? એટલે પચરીને ગજુડો. એ ભાઈ, ઈ તો એનો ધંધો જ છે. ગામ આખું એનથી કંટાળી ગયું છે, ગજુ ને પચરી બે થી. અરે ના, હું એમ નથી કહેતો તને. તો એના બે ને છે ને અંદર અંદર બજાડવા છે ને, ટાંગા ભાંગી નાખે એટલે એકા બીજી આવી ન કે ક્યાંય જઈએ ન કે. એ ભાઈ, એમાં હું નવીન વાત છે? મારી પાસે મસ્ત પ્લાન છે, જોજે તો હમણાં. હા તો હાલ લે, ગાંડા આગળ પ્લાન હોય જ ત્યાં હારા. ભાઈ, આ તલવાર છે, બે ના ટાંગા કાપી નાખું અને એને બાખા પાડી દો, એને બાખા. એટલે રોજ તને કોઈ કંદડવાત ન આવે અહીંયા. એ ગાંડા, આ ટાંગા કાપવાના નથી, સીધો છે ને રાષ્ટ્રીય જેલ ભેગી નો. કેમ? તો આપણે આવી જાવ. ટાંગા કાપવાના થોડા હોય, એને કાંઈ બળસી કામે ન કરવાનું હોય. આમ તો બુદ્ધિ ને કળથી કામ કરવાનું છે. એ ભાઈ, એમાં બુદ્ધિને તો ઉપયોગ ન કરવાનો હોય, સીધું બળદ કરી લેવાનું હોય, એટલે રોજ નું હક મટી જાય આપણે. એલા એમ ન કરવાનું હોય. હવે તું કાપી નાખ તો તારું નામ તો આવ્યું કે ન આવ્યું? એ ભાઈ, નામ આવજો, સમાચારમાં નામ આવશે મારું. હા, આપણે નામ નો આવવું જોઈએ. હું અને હે ને બળથી કામ નથી કરવાનું, કળથી કામ કરવાનું છે. હું તને કહું ને એ રીતે કરવાનું છે, તારે સડાવી દેવાનો છે. આ તે કાંઈ વાંધો. એ લે, એક 50 રૂપિયા હોય ને તો 50 રૂપિયા આપણા ખિસ્સામાં ન રહેવા દે. ગમે એમ કરીને છેતરી નહીં, પૈસા કઢાવ્યા પાર કરે. કોણ ખબરી? કરે ઉના દા કંટાળો આવી ગયો છે હવે આ બે થી. તો કોણ બે થી? હવે ગજુ ને પતરી, બીજું કોણ હોય? એટલે હું છું. હવે એક 50 રૂપિયા હતા, મૂકો સ્ટેશનમાં જાઓ, સા ને ગાંઠિયા ખાઈને આજનો સમય કાઢી નાખું. તે ઈ મારા બેટા કાંઈક શરત મારીને લ્યો, કઢવી નાખ્યા, પૂરું. હોય તો લે. આખું ગામ હે ને ઈ બે થી હાવ કંટાળી ગયા છે, ગજુ ને પચરી થી. એટલે એની એની જ વાત કરતા થયેલા ભાઈ. એ ઉના દા તો પછી આનું કાંઈક કરો ને. આથી એમ જ કરવાનું છે. આપણે શું કરવાનું છે ખબરી? અંદર અંદર એને વધારવાના છે. બળથી કામ નહીં કરવાનું, કળથી કામ કરવાનું છે. પણ એ કોઈ દે છૂટા પડે જ નહીં, બાંધે જ નહીં. ઉના દા અરે પણ એકા બીજીને સડાવી દો ને. આમ તો તું છે ને ગજુડાને ચડાય અને ગાંડો જાય ની પચરીને ચડાવે. તને આમ કહેતો છો ને તેમ કહેતો છો ને, એમ કરીને બે બાંધે. ઈ વાત હાચી હો તમારી. હા. અને બાંધે ને તો આપણે રોજ નો હક. હું ઘોડા ટાંગા ભાંગી જાય, બે હેઠીના જ બેસી જાય. આપણે કઈ માથા ખૂટતો નહીં. હા, આમાં મળાવે બોલાવા ન જોવે એકા બીજીને. બસ ઈ કરવાનું છે. એ ગાડા તો તું જા, હું પછી આમ જાઉં છું લાગે. હા, હું પચરી આગળ જાઉં, બરોબર ને? આટલું તો પચરી લાગે. આ મેં તો થઈ ગયા પાછો. એવો ઉના દા હું કશું બહાર જાઉં. હા જા. ગમે એમ કઈ બચાડો હાન થાય કે ટાંગા ભાંગી જવો જોઈએ એના. કેમ પચરી એકલો બેઠો? એ કાંઈ નહીં, ભાઈબંધની વાટે બેઠો. ઠેક, ભાઈબંધ નથી આવ્યો? ના ના, એ આવતા રહેશે, એનો ટાઈમ થયો હવે. ઠેક. અરે કોણ તાર ભાઈબંધ? ગજુભાઈ, બીજું કોણ આપણો ભાઈબંધ? એલા એ ભાઈ, ઈ તું ખોટો વેમમાં ન રહેતો, ઈ તારા ભાઈબંધ નથી, તારા દુશ્મન છે. એ ગાંડા જવા દે અત્યારે. તું છે ને તડકાની હણી કાઢમાં, તું જવા દે ભાઈ. એલા ભાઈ, ઈ તું વેમમાં ન રહેતો, ઈ તારો ખાલી કહેવાનો જ ભાઈબંધ છે, બાકી તારો ઈ પાસ એને દુશ્મન છે. એ ખોટી વાત છે, એ આપણો પરમ મિત્ર છે. એ ભાઈ, જો હું ખોટું બોલતો હોય ને તો મારા મોટા ભાઈના હામ છે, બસ. લે એ ભાઈ, તને હાસુ નહીં લાગે? મને હું કહેતો ખબર ગજુભાઈ? હું એ કે ગમે તારે એમ બે હે ને હું ને પત્રી બે તોડ કરવી કે નહીં, તારે પત્રીનો કાંઈ પ્લાન ન હોય ને કાંઈ ન હોય, સીધો અડધો અડધ ભાગ પડાવે. તમે ગમે એનો તોડ કરો ને એમાં તમે અડધો અડધ ભાગ કરાવો. હણ તમે ગમે તારે નાસ્તો કરવા જાઓ તો પૈસા તારા ન હોય તો ગજુભાઈ દે કે નહીં? હણ આખા ગામમાં તને વગોવે જ છે. ઈ તારો ભાઈબંધ નથી, તારો દુશ્મન છે. એ ગાંડા હાચું કે ને? એલા ભાઈ, મેં ભાઈને આમ ખોટા ખાધા હોય? તને ખોટું લાગતું હોય ને તો મને બે સડાઈ દે લે. આ તો હે ને તને કેવું પડે ને કે તું વેમમાં રહેશ કે મારો ભાઈબંધ છે યાર. એ હા ઓ ગાંડા, તો તારી વાત હાચી. એ ગામમાં મને વગવતા આવ્યો હોય. વાહ ગજુભાઈ વાહ, અહીંયા હું ભાઈબંધ અને પરમ મિત્ર કહું અને તમે પાછા ગામમાં મને વગવો. ઈ તો એમ જ કહેતો હતો કે પચરી છે ને હાવ લુખો જ છે, ગમે તારે ઘરેથી પૈસા લઈને તો આવે, એ હું એનું ખાવાનું પૂરું કરું એવું કહે છે. બોલ, એવું ક્યાં ગાંડા? એક નંબરનો શીકણી માણસ છે, એમ કીધું, એક નંબરનો શીકણી. ઓહો એ તો ખરા, આવું તો મેં વિચાર્યું નહોતું. આ તો તું એમ કે નહીં કે ગજુ મારો ભાઈબંધ છે એટલે મારે તારે આંખ ઉગાડવા કેવું પડે કે તારી પાછળ આવી વાતો થાય છે યાર. એ ગાંડા મારો ભાઈ, સારું શું તે કીધું હો. પણ તું રાવા દે ને, હવે દુશ્મન નું તું કરી હું એકવાનો છે? ઈ તારો આમ તો દુશ્મન તો છે જ તે. હવે ના 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 ના, એ ગાંડા છે ને, હવે તું જો હવે એનું પૂરું કરી દો. પાછો પૂરું કરી દેજે હો, બોલ્યો ઈ પાછો. હાલ મારા ભાઈને કહેવા દે, કામ થઈ ગયું. એ ગજુભાઈ,
તમને જ ગોતતો તો લ્યો. કેમ? પણ તમે હું આ માટે મારો છો? કાંઈ નહીં, મારા ભાઈબંધને ગોતું. કયો ભાઈબંધ? લે, કોણ ભાઈબંધ હોય? કોણ? મને થોડી ખબર હોય. મૂળ એક ભાઈબંધ છે. પત્રી. હા. એને તમે ભાઈબંધ માનો છો? ઓય ભાઈ, તો હું માનું? વાહ ભાઈ વાહ. ઈ સોડે ધાડ તમારી વાતો કાપે અને તમે એને ભાઈબંધ માનો. એટલે હું ગમે ત્યારે તમે ધંધો ભેગો કરો ખબર છે? તરીકે રોકાણે મારું હોય, ઠામડાએ મારે ધોવાના, ખોટે મારે જાય. એને તો ખાલી રાડ્યું પાડવાનું, હાલો આવી જાઓ, બીજું કાંઈ કરે ઈ કે. અને ક્યારેક બહાર નાસ્તો કરવા જવાનો હોય ને તો 20 રૂપિયા કે એના ખિસ્સામાં ન હોય, હું નાસ્તો કરાવું. એવું કહેતો તો? એટલે તો કોને કીધું? કોને? હું મને હું ન માનું. ન માનો તે કાંઈ વાંધો નહીં, બીજા સાક્ષી છે ગામમાં. એમ? હા, તારી બધા વાતો કરી આવી. આ તો મને પહેલી વાર કીધું, ગામમાં કીધું નો વાતો કરતો હોય, હું ખબર. આ તો ભાઈબંધની ખાલી બનાવટની છે તમારી હારી. એ ખબરી, હું કહું ને તો ઈ હાવ લુખે છે હો, એનું મારા કારણે હાલે. હે? તો હું વાત કરે તું? આમ જો, એની પાસે કાંઈ હોય જ નહીં પૈસા, તો હું છે ને આળિયા ગાળિયા કરું ગામના, અને એને છે ને વાપરવાના પૈસા આપું એમ કે. ઈ વાત હાચી હો, પણ આ તો ઈ બધું ઊંધું બોલે, તમારું જ તે બોલો. હે? તો પથરી, હવે તું ગયો. હા ખબરી, હા, ક્યાં છે ઈ? હવે આ ઉપલી શેરીમાં હમણાં જ મળ્યો તો મને. એમ? તો એ જો તું આગુ રાખો. ફાંકા પાડી દવાય, ફાંકા. એટલે આ પત્રીને મારી દેશો એમ? અરે તો, અને આમ જો, ગામના છે ને એટલા ગાળિયા કરેલા છે ને, એટલે જ્યાં હોય ત્યાં છે ને મારે છે ને લપ સલું જ હોય, એટલે હમણાંથી તો છે ને હાર્યા જ રાખું છું. આ હારી રાખજો, પણ આનો ઉપયોગ ન કરાય. એ ભાઈ, ઉપયોગ કરવો જ પડે ભાઈ. પત્રીને છે ને બહુ હવાઈ ગઈ છે ને, તો એને જરાક બતાડીશ ને સખાડીશ ને તો તી શાંતિ રાખશે, સમજો? અરે આ છે ને જરી કઈ અણી જો અડી ગઈ ને, કેસ બેસ કરશે ને તો જેલના હરિયા ગણવા પડશે. આ મેં કીધું એક વાર. તો પણ બીજું તો કરવું હું. હવે બીજી મારવાની વસ્તુ ઘણી નથી મળતી. હોકી મળે, ધોકા મળે, બધું મળે બજારમાં. તો હોકી હોવી જોવે ને. તે હોકી નવી લઈ આવો. નવાના પૈસા હોવા જોવે ને ભાઈ. પૈસા નથી એમ કયો ને. લ્યો પૈસા હું 500 રૂપિયા આપું. અત્યારે કાંઈ વાંધો નહીં. જો નવી હોકી જોડાવતા હોય ટાટિયા ભાંગી નાખો, ઘરની બહાર નો નીકળવો જોવે. બે ભાંગું કે એક ભાંગું? બે જ ભાંગી નાખો ને. અત્યારે કાંઈ વાંધો નહીં, થોડીક વારમાં તને ખબર પડી જાય કે ગજુભાઈ પત્રીના 2 ટાટિયા નોખા કરી નાખ્યા. હવે જોતું. વાહ ભાઈ વાહ, જાઓ જલ્દી ખરીદો. અત્યારે કાંઈ વાંધો નહીં, ક્યાંય મળે ને તો મને ફોન કરજે, સીધો બોલાવા આવજે મને. ભલે. વાહ ભાઈ વાહ, જેવું ધાર્યું હતું ને એવું જ થયું. હવે કોઈ દે ભેગા ન થાય, આપણે હક થઈ જાય. કાગડા હું પતિને કીધું કે નહીં? એ ભાઈ પત્રીને એવો સડાયો કે નહીં, એ કીધું આજ સાંજ સુધીમાં ને ગુજર ઉપાડ લેવો છે એમ કીધું. એટલે ઉપાડી ન લેવાનો હોય ને એમ ન કરાવતો તું, ખાલી ટાંગા ભાંગવાના છે. એ ભાઈ ઈ જી કરે, આપણે તો એક ઓછો ને. આ તો કાંઈ વાંધો નહીં, બીજું હું આપણું નામ નો આપવું જોઈએ. બે એ પત્રી, હું બંદૂક લઈને રખડે? અરે ભડાકા દઈ દે હદ તો. કોને? એ ગજુભાઈ આવ્યા છે. એ ગજુભાઈ કે આવ્યા જ નથી. હું એ તો મળે ને આજ તો એને ભડાકા દે પતાઈ દઉં. એમ નો મારી નાખવાનો હોય, પછી તારે જેલમાં જવું પડે. આ ફડાકે નો દેવાનું હોય, ખાલી ટાંગો ભાંગી નાખવાનો હોય. અરે જેલમાં જવું પડે તો હોઈએ જવું, બાકી આજે ને મારા પાડ કરું. એ પત્રી એમ નામ નો હોય. આમ જો તું ટાંગા ભાંગી નાખ ને તોય તારો દુશ્મન મટી જ જાય તમ તારે. ના ટાંગા ભાગવાથી કાંઈ ન થાય. એ તો ટાંગો હારું થઈ જાય ને તો પછી વગવે. આ તો સીધો ઉપર જ તે, પછી કાંઈ માથાકૂટ જ નહીં. ઈ ઉપર જાય તો તારે અંદર જવું પડશે જેલમાં. એવું ન કરાય, પણ ખાલી ટાંગો ભાંગી નાખે એટલે મારી ત્યાં બેઠો રહે સાનો બનો. હું ટાંગો ભાંગે? ટાંગા ભાંગવા માટે કાંઈક હોવું તો જોવે ને. કેમ એટલે હું કેમથી ટાંગો ભાંગો? પથરે મારું તો થાય. ઓકી રે ઓકી. હું હોકી લે? હવે હોકી માટે કાંઈક હોવી જોવે ને. આ તે ઉભો રહે. એ ભાઈ એવું કોણ કરે? હવે સીધા ભડાકા એવું ભડાકે નથી જવું. આલે 500 રૂપિયા ઓકી લઈ જા. કાંટા આ મૂકી દે અંદર. ભડાકે જો ખાલી ટાંગા ભાંગી નાખ. ખાલી ટાંગા કઈ એકલા નહીં ભાંગવું, હાથ ને પગ ને બધું ભાંગી નાખવું. આ બધી આમ કઈ તમતા. હા જાઉં છું. એ ભાઈ મને લાગે આ છે ને ગજુનો વારો પડી જાય. એમ જ હોય, એટલે તો બંદૂક લઈ લીધી, નકર તો ભડાકે દીધો તો મરી જાય. એવું નથી, મેળ આવી ગયો. લ્યો કઈ દીધું તે કીધું. અરે ખૂબ સડાયો છે ગજુને. આ તો કાંઈ વાંધો નહીં. પત્રી છે ને દોત છે, પૈસા મૂકી લઈ લાગી ભાંગી નાખશે ટાંગા. એ કે હાથે ભાંગી નાખું. તે મેં ઓલાને 500 રૂપિયા આપ્યા જ છે. હવે આ સાન સુધીમાં હા તે કાંઈ વાંધો નહીં. હવે તમે બે જોવા થાવ. એ ભાઈ તો જવું પડશે. એવા બધા નો બાંધે તો પાછા સડાવવાના છે. હા
અરે ભાંગી નાખશે ટાંગા તમે ખાલી જો ખાલી ઊભા ઊભા જાઓ કેમ પાછા આયા બે જણા હા હા નવી જોડાઈ આવ્યા હો ભાઈ એ ટાંગા અમારા નથી ભાંગવાના હો પાછા. ના ના ટાંગા તો ભાંગ છે. તું જો તું પત્રીના ટાંગા જ બે નોખા કરવાના છે. તું ખાલી ગાંડા એને ગોતી છે ક્યાં? એ પતરી મને ક્યાંય દેખાતો નથી. હવારમાં મળ્યો તો પછી નથી મળ્યો મને ક્યાંય. એલા તું કેતો તો નામ શેરીમાં છે, 3 વારી શેરીમાં જોઈ આવ્યો. પણ મને લાગે ઈ તમારે થા બી ગયો લાગે, કોઈ કે કહી દીધું હશે. હા તો વાંધો નહીં, હવે ન દેખાય લગભગ. દેખાય તો એ પતરી હવે સાવા દે ને, જી થયું થયું એવું નો હાલે. અરે દર વખતે કઈ જવા દેવાનું. એ ગાંડા ખબરી તમે હજી છોકરા કેવા તમને આ મેટર માં ખબર ન પડે. તું કેતો તો હું તું ગામના મોઢે કે તું મારા મોઢે કે તું હું બોલ્યો? એ ભાઈ બધું જાવા ગયો ને હવે જાવા નથી ભાઈ. એ પતરી જાવા દે. ગાંડા આખો જા, ના, ના, ગાંડા આખો જા, તું આજ ઓય બાપા, એ ગાંડા તું આખો જા. એ ના ના, મારા આમ છે. વાય બાપા, વાય બાપા, વાય બાપા, હા, ભાગી ગયો. વાય એ ખબરે, ઓ બાપા, વાય માડી, ટાંગો ભાંગી નાખ્યો. એ ખબરે ઊભું નથી થવાતું. વાય બાપા, એ બસાવો બસાવો એ બસાવો આયાની મેદાનમાં બેઠા આયા ની હું નથી આગળ આવ. ઓય બાપા ઓય બાપા વાહ ઉના દાદા વાહ. આ એક ટાંટિયો ભાંગી ગયેલો છે તો હેઠા નથી બેઠતા, અહીંયા બેઠા બેઠા અમારા બેના ટાંટિયા ભાંગવાના પ્લાન કરે. બેના 12 ટાંટિયા ભાંગ્યા અને તમારો અહીંયા. અરે ઓય બાપા જોયું ભાઈ અમારા પૈસા અને મારો ટાંગો ભાંગી નાખ્યો.